ગુડ મોર્નિંગ, જય મા મોગલ. કેમ છો? તો બધા મજામાં જશો. આપણો બ્લોગ જોતા હોય તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાગી રહ્યા 9. આપણો બ્લોગ આજે ચાલુ થાય 9 વાગ્યામાં ભાઈ. તો ને જી પર ચેનલમાં નવા હોય લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આગળ દેખાડીએ, બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં. બસ તો તમે બધા જોઈ શકો છો, અચાનક રાતે આવ્યો વરસાદ 1-2 વાગે અને આખું પૂરું થઈ ગયું છે. મતલબ કે ફૂલિયા બરાબર છે, પાણી જાય છે અત્યારમાં. હવે થોડોક મેં થાય તો પાછું ધોવાઈ જાય અને પાછું પાણી થોડુંક બારણે નીકળી જાય ટૂંકમાં. હા, ખડકા બડકાને જોઈને આપણે નાવા મારા 1-2 વિડીયામાં છે, પૂરું થયું. હવે આખું બધું આમાં આવે જ છે પાણી, જેવું તો સ્પીડે ઠાવતી છે પાણી આવવાનું કહીશ. હજી થોડોક નથી વરસી જતો, સેલ થઈ જાય. જો તો ખરી આ ગાડીમાં તો એટલું હજુ નથી. પાછી લાઇટ છે ને કઈ રાતની, ટાવર હમણાં આવ્યો છે. હાલો તમે આગળ જઈએ આપણે થોડુંક જોવા. જો હોન્ડા આપણું આ પડ્યું હોય, આમાં તો એટલું હજુ પાણી નથી. હાલો આમ થોડોક આગળ જઈએ, આગળ બીજા એકરે કપાસ કરતા આવીશું હોય. આપણે જઈએ કઈ આમ જોવા આગળ. આપણે આમ આગળ જોવા જઈએ છે કે કેવું બધું છે, જોવા જઈએ છે આગળ કેવું પોઝિશન. તો આ જોઈ શકો છો બધું કેવું પોઝિશન છે. તમે કહેતા હોય ને આ લગણ આવી ગયું છે પાણી. હજી આપણે થોડુંક આગળ જવાનું હોય સામે ને, સામે બહુ મસ્ત પાણી છે આણા કરતા. આ તો સાઈડ ને મંદિરે જવાવાળો રોડ છે, બટ વાહના એ પાણી તો હાવ વાટું પૂર્યું જ છે. ના જઈએ હાલો આપણે. ના પાણી જોવો પછી કહેજો કે ના પાણી હી. ખેતરમાં પાણી જોઈ શકો છો કેવું બધું ભરાઈ ગયું છે આખા ખેતરમાં. આમાં પૂરું થયું, જવા એટલે વાવી ગઈ, પૂરું થયું બધું જોઈ લે. તો જોઈ શકો છો પાણી કેવું બધું છે. આમાંથી ખેતરોમાંથી આવે છે ગેસ. તો પાણી જોઈ શકો છો માંથી અમને આવે છે ફૂલ. હાલો તો હવે નીકળીએ ઘર સાઈડ સીધા. ટાઈમ વેસ્ટ નથી કરવો ખોટો. પછી એક આપણે આજે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે. વરસાદ તો રાતે આવ્યો તો થોડોક ભાઈ, એટલો ખાલી નડ્યો નથી એટલે કંઈ વાંધો નથી. જો રિક્ષા આવે છે પાણી ઉડાડતું. દાયરાની જય શ્રી કૃષ્ણ. કેમ હે બધા મજામાં? તો અમે મજામાં જ છે. આજ રાતે મેં આવ્યો તો ની રાતની 12 વાગ્યાની લાઈટ આવી ગઈ. હજે આવી ફરી આવ્યા, થામ વિસરવાના પડ્યા, હજે પથારીયું યુઝ કર્યા. બીજું કામ આખું પેલું લાઈટ છે ની, લાઈટ છે ની, રાઈટ કરવી, થામ હકવા 1:30 વાગ્યાની લાઈટ ને 1 વાગ્યાની જો રાઈટ ને 1 વાગ્યાની લાઈટ. આગળ કામ કરીએ, તમને દેખાડીએ વિડીયામાં. મારે શું બનાવવા? ખીચડી ઓરી જઈએ ત્યાં ખીચડી ખાવાનું મન થયું, ખીચડી ખાવી, ખીચડી ઓરી. જો ગાઈસ ખીચડી છે. અને તેવા કામ પડ્યા ઠામ ઉકે નાખીએ, ઠામ ખીચડી ઓરી પછી શાક નાખીએ, લોટલા ઘડીએ. 10-10:30 ભેગા આવી. આ ઝાકલું છે કોઈ ખબર નથી પડતી કેટલા વાગ્યા છે. લુગડા તો ધોયા પણ કુપાણા ને કાલુ લીલા મેરે આવ્યો રાખી હતી લીલા ગદે તો નીકળી છે ને તો કુપાય. ચૂલો હે ને ભીંચાઈ ગયો. રાતે મેં આવ્યો નથી, બર્તન ભીંચાઈ ગયા ને ચૂલો ભીંચાઈ ગયો. તે ગેસી હું હે ને લોટલી કરીને લોટલા કરાતી જઈ કે કઈ માં ગેસની લોટલા ઘડી તો કાંઈ ચૂલો બર્તન જઈ આખા ભીંચાઈ ગયા હતા કે મણી ગેસનો લોટલી નહીં ભાવે. કાંઈ ત્યાં ખાવા જ પડશે ગમે એ કરે. જો કશો આપણો રોટલો કઢાય છે, રોટલી કઢાઈ ગઈ છે. લાઈટ હજી આવી નથી. તો હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે જી મારે કોમેન્ટ કરે છે ને વિડીયાની અંદર, એમાં તમે સારી કોમેન્ટ કરી શકતા હોય ને તો કરો, ખરાબ કોમેન્ટ ના કરો. હું અત્યારે ઇગ્નોર મારું જ છું. મારી પાસે સ્ક્રીનશોટે પડ્યા, હું નામ નથી લેતો અત્યારે. એ ભાઈએ જે લખીને નાખ્યું હોય
ને સારી કોમેન્ટ કરો, તમે ખરાબ કોમેન્ટ ન કરો. ને મારી વિડીયોમાંથી નથી કંઈ હાલતું, બરાબર? કે કોમેન્ટ કરશો તો હાલશે, ઓકે? એટલે ભૂલી ચૂકી ખરાબ કોમેન્ટ ના કરો, સારી કોમેન્ટ કરો તમારાથી થાય એમ હોય તો, નકર કોમેન્ટ જ ના કરતા કોઈ. આપણે આવી ગયા હતા બોગવદર ભાઈબંધની દુકાને ફોન ચાર્જિંગ કરવા, જોઈ શકો છો. ચાર્જિંગમાં બેઠા બેઠા લીધું 80% થઈ ગયું ને આપણા ભાઈબંધ બેઠા. બે શબ્દ બોલ. હું બોલું? એના કે બોલતા નથી આવડતું કઈ સા ભાઈબંધ. બોલતા નથી આવડતું યાર. તો આપણે બોગવદર થી નીકળી ગયા છે ને કવાનું પાણી હું તમને દેખાડું છું. આપણે જોઈ લે ભાઈ, આ પાણી છે. આ પૂરી હવે વરસાદને લીધે. હાલો ઘરે જઈએ. તો આપણો આવી ગયો છે ચા, જોઈ શકો છો મસ્ત મજાનો. તો 2 રક્કા બી ભરાઈ ગઈ છે. તો હવે મારી મમ્મી પીએ લે ચા. હાલો કોઈની સા પીવો હોય તો 3 વાગ્યાનો ને આજ છે ને બરાબર ઠીક ને, કારણ કે માથું દુખે. રાતની લાઇટ વહી ગઈ હતી, નીંદર ને જ થઈ ને અટાણે વચ્ચે લાઇટ ને જ આવી. ત્યારે બહુ તબિયત સારી ને જ ને આજ મોબાઈલ ચાર્જિંગ ગઈ ને જોઈતા વગોદર ગયો તો ચાર્જિંગ કરી આવ્યો ને બીજા કોઈ મોબાઈલમાં ચાર્જિંગ ગઈ ને તે લાઇટ આવે ને તો ચાર્જિંગ. આપણી 3 વાગ્યાનો સા પીએ લીધું. સા પીએ ને ઠામડી કરીએ, ઠામડી છે ને કપડાં સુકાય ને ત્યાં કાંઈ હકેલે લઈએ, મેલે દઈએ ને એનું કામ કરી નાખીએ. બીજું કામ હોય આગળ, પછી બીજું કામ કરવાનું હોય કરી લે. પેલા ઠામ ઉકે નાખીએ, પછી લુગડા સુકાતી ઉપાડી લે, સુકાઈ ગયા હા. તો આપણે આ વિડીયોને આજ પૂરો કરીએ છીએ. આઈ હોપ કે તમને પસંદ આવ્યો હોય તો પસંદ આવ્યો તો એક લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો. હવે આપણે આવતીકાલે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં આગળ બધાને બાય બાય.